ચેપ્ટર નંબર 13 સ્ટેટિસ્ટિક્સ બેઝિક મેથ્સ 1 માર્ક 3 ક્વેશ્ચન એટલે 3 ઓબ્જેક્ટિવ 2 માર્ક 1 ક્વેશ્ચન 3 માર્ક 1 ક્વેશ્ચન 4 માર્ક 2 ક્વેશ્ચન ટોટલ 16 માર્ક હાઈએસ્ટ વેઇટેજ ચેપ્ટર બરાબર છે. બેઝિક મેથ્સ વાળાને આ ચેપ્ટર કમ્પલસરી ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે. સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 2 ક્વેશ્ચન 2 માર્ક 2 ક્વેશ્ચન 4 માર્ક 1 ક્વેશ્ચન 10 માર્ક એટલે આનો વેઇટેજ સ્ટાન્ડર્ડમાં બહુ હાઈએસ્ટ વેઇટેજ છે બરાબર છે. હવે આ જે ક્વેશ્ચન છે એમાં આ જે ટેબલ છે એકચ્યુઅલી આ ટેબલ જે છે એ ફર્સ્ટ ક્વેશ્ચન જે હતો બરાબર છે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એના અકોર્ડિંગ ટુ ક્રિએટ કરેલું છે. બોર્ડ વાળા આ ક્વેશ્ચનને ઘણી વખત આ ટેબલને પૂછ્યું છે. હવે જો આ ટેબલ આપીને મીન માર્ચ 2022 મીન પૂછ્યો હતો અને આ ટેબલ આપીને માર્ચ 2022 જૂન 2022 અને માર્ચ 2023 મોડ પૂછેલો છે બરાબર છે. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ટેબલ આપે છે દર વખતે બરાબર છે. એના પછી આપણે આગળ જોઈએ તો જે આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ છે મીન બરાબર છે એનો એક્ઝામ્પલ 2 મીનમાંથી તેમાં આ જે એક્ઝામ્પલ 2 માં એવું કીધું હતું ત્રણેય મેથડથી કરવાનું છે બરાબર છે. ડાયરેક્ટ મેથડ, સ્ટેપ ડેવિએશન મેથડ અને એઝ્યુમ મીન મેથડ. બટ માર્ચ 2025 માં એક મેથડથી પૂછ્યો તો નોર્મલી એક્ઝામમાં ત્રણ મેથડ ના પૂછે બરાબર છે. એક મેથડથી પૂછેલો છે. તમને વોટ એવર ચોઇસ ઇઝ યોર્સ, તમે ગમે તે મેથડ કરી શકો. આ ચેપ્ટરનો બેનિફિટ એ છે કે આ ચેપ્ટરમાં મેથડ ડિરેક્ટલી હજી સુધી ક્યારેય સ્પેસિફાઈ કરીને પૂછેલી નથી કે ભાઈ આ જ મેથડથી ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે બરાબર છે. તમને મીનની જે 3 મેથડ છે તમે ગમે તે કરી શકો. જે આ થર્ડ ક્વેશ્ચન છે બરાબર છે જૂન 2023 માં પૂછેલો હતો બટ માઇનર એવો ચેન્જ મિસિંગ ફ્રીક્વન્સી 4 માર્કમાં પૂછેલો હતો. સોરી, જૂન 2023 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો અને જૂન 2021 અને માર્ચ 2023 માં આ લોકોએ મિસિંગ ફ્રીક્વન્સી ચેન્જ કરી નાખી હતી. જો આપણો ઓરિજિનલ ક્વેશ્ચનમાં એફ આન્સર 20 આવે તો એમાં 20 આ ગીવન હતો અને જે 9 હતો એને મિસિંગ કરીને એફ કરી દીધો હતો. બે વખત એવી રીતના. એટલે આ થર્ડ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ ચેપ્ટરમાંથી 4 માર્કમાં મેજોરિટી ક્વેશ્ચન મિસિંગ ફ્રીક્વન્સીના પૂછે છે. તો ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટને મિસિંગ ફ્રીક્વન્સીના ક્વેશ્ચન સોલ્વ કરતા આવડવા જોઈએ. ફોર્થ જે ક્વેશ્ચન છે આપણને ટેક્સ્ટબુકમાં મીનનો આપ્યો છે બટ માર્ચ 2025 આ ક્વેશ્ચનને મોડ અને મીડિયન 4 માર્કમાં બેઝિકમાં પૂછેલો છે. મોડે ફાઇન્ડ કરવાનું હતું, મીડિયન ફાઇન્ડ કરવાનું હતું. ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો જૂન 2022 માં પૂછેલો છે. આ ક્વેશ્ચન થોડોક ટિપિકલ છે કારણ કે ક્લાસ ઇન્ટરવલ કન્ટિન્યુઅસ નથી એટલે કન્ટિન્યુઅસ કરવા પડે. તો આ ફિફ્થ ક્વેશ્ચનને ઇગ્નોર ન કરતા બરાબર છે. પૂછે તો ક્લાસ ઇન્ટરવલ કન્ટિન્યુઅસ કરવાના થશે. 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 5 વખત અત્યાર સુધીમાં એઝ ઇટ ઇઝ પૂછેલો છે. જૂન 2022, માર્ચ 2023, જૂન 2023, માર્ચ 2024 અને જૂન 2024. 7 છે એ હજી સુધી પૂછ્યો નથી પણ ડેસિમલ વાળો છે એટલે કેલ્ક્યુલેશનમાં ઈઝી થાય તો આ સરપ્રાઇઝમાં પૂછી શકાય, આવડવો જોઈએ બરાબર છે. એના પછી 9th જે ક્વેશ્ચન છે એ માર્ચ 2025 માં પૂછેલો છે. એક્ઝામ્પલ 4 જે છે એ એકચ્યુઅલી વન માર્ક ક્વેશ્ચન છે એટલે 1 માર્કમાં આને 2-4 વખત પૂછેલો છે. તો ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આને ઇમ્પોર્ટન્ટ ટિક કરી લેજો બરાબર છે. એક્ઝામ્પલ નંબર 5 જે છે એઝ ઇટ ઇઝ 2 વખત પૂછેલો છે. માર્ચ 2023 અને જૂન 2024. જૂન 2021 એક વખત શું કર્યું હતું કે આ જે ફ્રીક્વન્સી છે એ બધી ડબલ કરી દીધી, જે મેં અહીંયા ઓલરેડી ડિનોટ કરેલી છે. ફ્રીક્વન્સી ઈચ એન્ડ એવરી ડબલ કરી દીધી એટલે આન્સરમાં ડિફરન્સ ન આવે બરાબર છે. ખાલી કેલ્ક્યુલેશન ચેન્જ થાય એટલે 3 વખત આ ક્વેશ્ચન પૂછેલો છે. અને નોર્મલી મોડના આ જે 2 માર્ક જે તમારો છે સેક્શન બી એમાં મોડના જ ક્વેશ્ચન પૂછે છે. આ જે ફર્સ્ટ ક્વેશ્ચન છે બરાબર છે એમાં એ મોડ ફાઇન્ડ કરવા માટે 4 વખત પૂછ્યો છે. ખાલી મોડ બરાબર છે. ક્વેશ્ચન એકચ્યુઅલી મોડ અને મીન બેવનો છે બરાબર છે. તો બેવ પૂછે તો 4 માર્કમાં ક્વેશ્ચન પૂછે. એટલે આ જૂન 2024 માં 4 માર્કમાં પૂછ્યો હતો અને ખાલી ઓનલી મોડ માર્ચ 2022, માર્ચ 2024, જૂન 2023 અને જૂન 2024 માં પૂછેલો છે. જે સેકન્ડ ક્વેશ્ચન છે બરાબર છે એઝ ઇટ ઇઝ 3 વખત પૂછેલો છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ફર્સ્ટની જેમ જૂન 2020, માર્ચ 2025 અને જૂન 2025 અને લાઈફ ટાઈમ જે છે 0 to 20, 20 to 40 જે હતું એની જગ્યાએ એક 0 એડ કરી દીધા અને એનો મીન પૂછ્યો તો માર્ચ 2020 માં. જે થર્ડ ક્વેશ્ચન છે બરાબર છે એમાં મીન અને મોડ બે હતા પણ ક્વેશ્ચન જૂન 2025 માં ખાલી મોડ પૂછેલો છે either 2 or 3 માર્ક્સમાં બરાબર છે. એના પછી આપણે જોઈએ તો કે મીડિયન બરાબર છે આપણો લાસ્ટ કોન્સેપ્ટ. તો કે મીડિયનમાંથી કઈ વસ્તુ અત્યાર સુધીમાં પૂછેલી છે. હવે મીડિયનમાં મિસિંગ ફ્રીક્વન્સીના 2 ક્વેશ્ચન ઓલરેડી છે અને આપણે ઓલરેડી ડિસ્કસ થયું છે અને આ મીડિયનમાંથી ઘણા ક્વેશ્ચન નવા ક્રિએટ કરીને પૂછે છે મિસિંગ ફ્રીક્વન્સીના. એટલે તમને મિસિંગ ફ્રીક્વન્સીના ટેક્સ્ટબુકના ક્વેશ્ચન તો આવડવા જ જોઈએ એઝ વેલ એઝ આ જે નવા પૂછે એ બી આવડવા જોઈએ એટલે મેથડ આવડવી જોઈએ. એક્ઝામ્પલ 8
મિસિંગ ફ્રીક્વન્સી વાળો છે માર્ચ 2022 માં પૂછ્યો હતો. અને જૂન 2022 માં શું કર્યું હતું, જે મિસિંગ ફ્રીક્વન્સી એક્સ અને વાય હતી એ આન્સર આપ્યા હતા 9 અને 15, બટ 12 અને 9 ને મિસિંગ કરીને એની જગ્યાએ એક્સ અને વાય ચેન્જ કરી દીધા હતા. એટલે 2 વખત પૂછેલો છે આ મિસિંગ ફ્રીક્વન્સી વાળો, બરાબર છે. એના પછી આપણે એક્સરસાઇઝમાં જઈએ તો 13.3 આમાંથી ખાલી મીન પૂછ્યો હતો. આમાં એકચ્યુઅલી 3 ફાઇન્ડ કરવાના છે, 3 એક સાથે ન પૂછે. મીન માર્ચ 2022 માં 24 માં પૂછ્યો હતો, અને સેમ ક્વેશ્ચન માર્ચ 2022 માં મિસિંગ ફ્રીક્વન્સી થી પૂછ્યો હતો. આ 13 અને 4 ની જગ્યાએ મિસિંગ ફ્રીક્વન્સી કરી દીધી હતી, કઈ આપેલું નહોતું, 4 માર્કમાં પૂછેલો હતો. આ સેકન્ડ જે મિસિંગ ફ્રીક્વન્સી વાળો ક્વેશ્ચન છે એઝ ઇટ ઇઝ 3 વખત પૂછેલો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. માર્ચ 2023, જૂન 2023 અને માર્ચ 2024. એના પછી આપણે આગળ જઈએ તો ફોર્થ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આમાં ક્લાસ ઇન્ટરવલ કન્ટિન્યુઅસ નથી, પૂછી શકાય છે, બરાબર છે. હજી સુધી ક્યારેય પૂછેલો નથી. ક્વેશ્ચન નંબર જે 6 છે એને જૂન 2022 માં, બરાબર છે, મિસિંગ ફ્રીક્વન્સીમાં પૂછેલો હતો. એ બે જે 30 અને 4 છે એ મિસિંગ કરી અને 4 માર્કમાં પૂછ્યો હતો. અને એઝ ઇટ ઇઝ અને મોડ અને મીડિયન બે ફાઇન્ડ કરવાના હોય એવું જૂન 2023 માં પૂછ્યો હતો. ખાલી મીડિયન ફાઇન્ડ કરવાનું હોય તો જૂન 2023 માં પૂછેલો છે. હવે એના પછી જોઈએ લાસ્ટ ક્વેશ્ચન 7. તો આની 3 વખત એઝ ઇટ ઇઝ પૂછેલો છે. મીડિયન ફાઇન્ડ કરવામાં જૂન 2021, જૂન 2024 અને જૂન 2025.